નમસ્કાર વડોદરા. આજે તમામ વડોદરા શહેરના 31 સ્મશાનમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટની સાથે જે કામ કરવું જોઈએ, જેમ કે પાવતી બુક હોવી જોઈએ, લાકડા સૂકા હોવા જોઈએ, ખાણાની વ્યવસ્થા હોવી જોઈએ, જે અસ્થિ આવે એની પહેલાં જે અર્થી જે આપણે જ્યાં મૂકવાના હોય, જે અસ્થિ છે એને સજાવવાની હોય એ થવી જોઈએ. આ સંપૂર્ણ એમાં સ્વચ્છતા અને જે કોઈ કાર્ય માટે જૂના કર્મચારીઓ જૂના જે ફ્રી સેવા આપતા હતા જે લોકોને એથી કાઢવામાં જેવી સ્વચ્છતા અને જે વ્યવસ્થા છે એના ભાગરૂપે પૂરેપૂરી ઉણપ આજે સવારથી તમે જોઈ શકો છો. દરેક લોકો જે કોઈ મૃતકોને લઈને આવ્યા છે બૂમાબૂમ પણ કરી રહ્યા છે, કારણ કે કોઈ વ્યવસ્થા નથી. અને સાથે આજે જો ગંદકી, ચારે બાજુ કચરો, કૂતરાઓ ડેડ બોડી પાસે જે સળગે છે ત્યાં ફરે, જ્યાં અસ્થિ મૂકવામાં આવી છે એમાં કૂતરા મોડા મારે, આ તદ્દન વાહિયાત રીતેનું વ્યવસ્થા છે. આમાં જે આરોગ્યના એ છે અધિકારી દેવેશભાઈને પણ અમે ફોન કર્યો કે સાહેબ તમે આવો, અમે તમને બતાડી કેવી વ્યવસ્થા છે. તો અમને એવું કહે છે કે તમે તમારી રીતે જે કોઈ તકલીફ હોય અમને કહો, અમે એનું નિવારણ લાવીશું. તદુપરાંત જે બોર્ડો મારવામાં આપ્યા છે, જેના પર નંબર લખવામાં આવ્યા છે, એના પર અમે ફોન કરીને કીધું કે ભાઈ આ સ્વચ્છતા નથી ને આ ચારે બાજુ ગંદકી ને કૂતરાઓનું સામ્રાજ્ય છે ને ડેડ બોડીના મૃતકો પાસે. તો કે તમારે એવી તકલીફ હોય તો તમે બોર્ડ ઓફિસમાં જાઓ, અરે કોર્પોરેશનની કચેરી ખંડેરાવ માર્કેટ જાઓ તે કમ્પ્લેન કરાવો. એટલે પહેલે જ દિવસથી આ લોકોએ ધાંધિયા ચાલુ કરી દીધા છે. ના કોઈની વાત સાંભળવાની, ના પબ્લિકને સંતુષ્ટમાં લેવાનો, ફક્ત અને ફક્ત પોતાને જ વાહવાહી કરવાના અને પોતે જ માલ કમાવાના તરીકા છે. આ બંધ થવું જોઈએ. અને જલારામ સેવા ટ્રસ્ટના જ પૂરા જૂના માણસોને નોકરી પર રાખ્યા. તમામ સ્મશાનમાં જે જૂના માણસો છે એ જ નોકરી પર છે, પરંતુ જે ફ્રીમાં હતા એ હવે કોર્પોરેશનની કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પૈસા લેશે. તો આ તદ્દન વાહિયાત વાત છે. 7 થી 8 હજાર રૂપિયાને જો ઉઘરાણું કરતા હોય તો એની સામે જે ફેસિલિટી હોય એ આપવી જોઈએ.